હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। હું કુણાલ જોશી ફરીથી તમારું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ DMKJ માં। હું લાઈફ કોચ અને બિઝનેસ કોચ કુણાલ જોશી આજે તમારા માટે લઈને આવ્યો છું જબરજસ્ત વિડિયો। મિત્રો 2024 નો આપણો પહેલો વિડિયો છે। જો તમે ચેનલ પર નવા હોય તો ખરેખર ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। આજે દુનિયાની અંદર જબરજસ્ત કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્ન કયો છે? તે પ્રશ્ન એક જ છે કે કેરિયર। દરેક માણસને પોતાનું કેરિયર બનાવવું જરૂરી છે। અને હા, આજનો જે આપણો વિડિયો છે, વિડિયો શાના વિશે છે? તો કેરિયર બનાવવા માટેનો 10 સૂત્રો। કયું? જેવી રીતના તમે થંબનેલ ઉપર દેખી ચૂક્યા છો એવી રીતના કેરિયર બનાવવા માટેના 10 સૂત્રો હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું। ખરેખર વિડિયો અવશ્ય જોજો, આખો જોજો। અને હા, તમને લાગે કે આમાંથી કોઈ સૂત્ર નવું વધારવા જેવું છે અથવા તો ઠીક છે તો કોમેન્ટમાં યસ લખજો। અને હા, ઘણા બધા લોકોને આ વિડિયો શેર કરજો। તો કેરિયર બનાવવા માટેનો ઉપયોગી 10 સૂત્રો વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો એની અંદર આપણું પહેલું સૂત્ર જે આવે છે, તો પહેલું સૂત્ર કયું છે? તો સ્વ પ્રતિભાને ઓળખો। મિત્રો, સ્વ પ્રતિભાને ઓળખવી એટલે શું? તો ખરેખર માણસે પોતાની સ્વ પ્રતિભાને ઓળખવી જોઈએ। સ્વ પ્રતિભાને ઓળખવા માટે આપણે શું કરવું પડશે? તો આપણા અંદર કઈ એવી સ્કિલ છે એ સ્કિલ તમારે જાણવી પડશે। નંબર સેકન્ડ, તમે જે ફિલ્ડની અંદર સૌથી સારું કરો છો એ ફિલ્ડમાં જે લોકો આગળ છે એ લોકોને મળવું પડશે, તમારે પૂછવું પડશે। મીન્સ કે તમારે મેન્ટર પાસેથી માહિતી લેવી પડશે, ત્યારે તમે જાણશો કે તમે આગળ શું કરશો। તો આ હતો આપણો પહેલો ફોર્મ્યુલા કે સ્વ પ્રતિભાને ઓળખો। હવે મિત્રો આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ કે બીજા પ્રતિભા તરફ આગળ જઈ રહ્યા છીએ કે બીજો આપણો મુદ્દો કયો છે? તો આપણો બીજો મુદ્દો છે, તો મિત્રો આપણો બીજો પોઈન્ટ છે આત્મવિશ્વાસને ઓળખો। હવે આત્મવિશ્વાસને ઓળખવા માટે એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય તો તે ગમે તેવું કાર્ય કરી શકે છે। આ બી તમને ખબર છે, કોઈ પણ મોટી લડત લડી શકે છે। તો તમારી અંદર જો આત્મવિશ્વાસની ઉણપ ન હોય તો તમે શું કરશો? ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો। તો આપણો બીજો પોઈન્ટ હતો કે તમારે આમ અભ્યાસની સાથે સાથે એવા વિષયો સાથે પણ રુચિ રાખવી જોઈએ, એવા વિષયોમાં રસ લો કે જેનાથી તમારી વિશેષ રુચિમાં વધારો થાય અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય। તો આ હતો આપણો બીજો પોઈન્ટ। હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણા ત્રીજા પોઈન્ટની ઓર। તો આપણો ત્રીજો પોઈન્ટ કંઈક આ પ્રકારે છે કે ત્રીજો પોઈન્ટ કેરિયર બનાવવા માટે બહોળો સંપર્ક રાખો। બહોળો સંપર્ક એટલે શું? કે તમારા કોન્ટેક્ટ। આજના આ આધુનિક યુગની અંદર તમે એકલા જો કાર્ય કરવા માંગો છો તો ખરેખર એ શક્ય નથી। તમારે ગમે તે માણસ પાસેથી જ્ઞાન લેવું જરૂરી છે અને તમારા કોન્ટેક્ટ સૌથી વધારે હોવા જોઈએ। ચાહે તમે કોઈ ધંધો કરતા હોય, કોઈ પણ પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય તો તમારો સંપર્ક બહુ વધારે હોવા જોઈએ। વ્યક્તિ વધુ સાથે વધુ વ્યક્તિના સંપર્કમાં રહે તેમને તમારી જાણકારી આપો કે તમે શું કરી રહ્યા છો, તો તમને આપલે થશે। મીન્સ કે તમારું જે જ્ઞાનનું છે આપલે થશે। અને સંપર્કના કારણે મીન્સ કે આ જે સંપર્ક છે એ સંપર્ક તમારી સફળતાની ચાવી બની શકે છે। હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણા ચોથા મુદ્દાની ઓર। તો આપણો ચોથો મુદ્દો કયો છે મિત્રો? તો ચોથો મુદ્દો ખરેખર બહુ મહત્વનો છે કે અત્યારના આધુનિક જમાનાની અંદર તમારી પાસે કોમ્પ્યુટર એટલે કે આપણે જેને મોબાઈલ પણ કહી શકીએ છીએ એની જાણકારી હોવી જરૂરી છે। મોબાઈલની જાણકારી એટલા માટે જ્ઞાન જરૂરી છે કે હાલની તારીખમાં AI ટેકનોલોજી અને આ બધી ટેકનોલોજી આવે છે, તો ટેકનોલોજીના કારણે તમે કંઈક નવું તમારા કેરિયર માર્ગદર્શનની અંદર કંઈક નવું નોલેજ પણ કોમ્પ્યુટર દ્વારા, યુટ્યુબ દ્વારા એક્સેટ્રા દ્વારા તમે કંઈક નોલેજ મેળવી શકો છો। દાખલા તરીકે અમારો વિડીયો તમે હાલ કોના ઉપર દેખી રહ્યા? યુટ્યુબ ઉપર, યુટ્યુબ, લેપટોપ ઉપર, કોમ્પ્યુટર ઉપર કે મોબાઈલ ઉપર તમે દેખી શકો છો। કોમ્પ્યુટરના સામાન્ય જ્ઞાન ઉપર વધારે રુચિ તમારે દાખવવી પડશે કે પીપીટી કેવી રીતના બનાવી એક્સેટ્રા। અત્યારે કોઈ પણ બિઝનેસની અંદર કોમ્પ્યુટરનું નોલેજ બહુ જરૂરી છે। કોઈ પણ બિઝનેસ, ધંધો, વેપાર, કારકિર્દી બનાવવા માટે તમને એક પ્રશ્ન આવે છે કે શું તમને કોમ્પ્યુટર વિશે જાણકારી છે? જો તમને કોમ્પ્યુટરની જાણકારી હશે તો એની અંદર તમારી પસંદગી જલ્દી કરવામાં આવશે। આ હતો આપણો ચોથો પોઈન્ટ। તો મિત્રો આપણે ધીરે ધીરે આગળ જઈએ પહેલા તમને યાદ અપાઈ દઉં કે તમે ચેનલ પર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। અને હા, કોમેન્ટમાં જરૂર લખજો કે વિડીયો કેવો લાગ્યો। હવે આપણે આગળના પોઈન્ટ તરફ પ્રયાણ કરીએ છીએ કે આપણો પાંચમો મુદ્દો કયો છે મિત્રો? તો પાંચમો મુદ્દો બહુ મહત્વનો છે કે તણાવ મુક્ત રહો। હમણાંના એક રિસર્ચ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આપણા ભારતીયો લગભગ 70 થી 75% ભારતીયો સ્ટ્રેસ એટલે કે તણાવમાં રહે છે। કેટલીક વાર વ્યક્તિ કેરિયર બનાવવાની ચિંતામાં પોતાના ઘર પરિવારને ભૂલી જાય છે
પરંતુ તે ભૂલી જાય છે કે મુશ્કેલીના સમયમાં પરિવાર જ કામમાં આવે છે. આથી પરિવાર પાછળ પૂરતો સમય કાઢો, જેથી તમે તણાવમુક્ત કેરિયર નિર્માણ કરી શકો છો. પરિવાર સાથે હસી મજાક કરો, પરિવારને પોતાની સમસ્યાઓ, મુશ્કેલીઓ અથવા તો વાટાઘાટો કરતા રહો, ક્યાંક ફરવા જાઓ, પરિવાર સાથે જેટલો ટાઈમ સ્પેન્ડ કરો, અથવા તો પરિવારમાં તમારા મિત્રો પણ આવી શકે છે જે પોઝિટિવ હોય, તો તમે તણાવ મુક્ત રહેશો. અને તણાવ મુક્ત રહેશો તો તમારી તરફ સફળતા ખીંચાઈને ચાલી આવશે. આ હતો આપણો 5મો પોઈન્ટ. હવે આપણે જઈ રહ્યા છીએ આપણા 6થા પોઈન્ટ ઉપર. તો મિત્રો 6થો પોઈન્ટ એટલો જ મહત્વનો છે જેટલા આગળના 5 બહુ મહત્વના છે. આજના યુગની અંદર આપણો બહોળો સંપર્ક વાળો જે કોન્ટેક્ટ આવી ગયો, એવી રીતના ટીમ વર્ક કરવો. ટીમ એટલે શું? ક્રિકેટની ટીમ હોય છે, વોલીબોલની ટીમ હોય છે. તો કેરિયર માટે સંઘર્ષ અને તેની મુશ્કેલી એ તમારો અંગત વિષય છે. સિમ્પલ વસ્તુ છે. તેની અસર બીજા વ્યવહારો પર ન પડવી જોઈએ. જો તમે બધાની સાથે હળીમળીને ટીમ વર્ક કરો છો, મીન્સ કે પરિવાર સાથે મળીને, મિત્રો સાથે મળીને, તો સફળતા જેટલી લેટ આવવાની તો છે જ તમારી પાસે, પરંતુ થોડી જલ્દી આવશે. આ છે ટીમ વર્કનો જાદુ. મિત્રો આ પણ પોઈન્ટ તમને કેવો લાગે કોમેન્ટમાં ખરેખર તમારે લખવું જોઈએ. શું તમે ટીમ વર્ક બનાવી રહ્યા છો? જો તમારી ટીમ નથી બનતી તો અમને તમારી ટીમમાં સામેલ કરો. અમે તમને મદદ કરીશું. અમારી યુટ્યુબના માધ્યમથી પ્રત્યક્ષ અને પરોક્ષ વિશે તમને મળતા રહીશું. એના માટે તમે અમને ડાયરેક્ટ ડીએમ, વોટ્સઅપ મેસેજ કરી શકો છો. મિત્રો હવે આપણે 10 પોઈન્ટ કીધા છે, તો આગળના પોઈન્ટ તરફ આપણે પ્રયાણ કરીશું. તો આગળનો પોઈન્ટ પણ એટલો જ મહત્વનો છે આપણા કારકિર્દી માટે કે વાસ્તવિકતાને વળગી રહો. મિત્રો મોટાભાગના માણસો વાસ્તવિકતાને ઓળખતા નથી. વાસ્તવિકતા એટલે શું? તો હકીકત. બરોબર. પોતાની અંગત લડાઈઓ ન હાંકવી જોઈએ. હંમેશા વાસ્તવિકતા જ રજૂ કરવી જોઈએ. મોસ્ટ ઓફ માણસો પોતાની સત્યતાને કબૂલ નથી કરતા. તમે તમારી વાસ્તવિકતા મીન્સ કે જે સત્ય છે એ સત્ય સાથે વળગી રહો. કારણ કે નિષ્ઠાપૂર્વક કરેલા કામની બધા જ કિંમત આંકે છે. કામ પ્રત્યેની ઈમાનદારી તમને સર્વોચ્ચ શિખરો સર કરાવે છે. મીન્સ કે અમુક ટાઈમે તમારો વર્કલોડ વધી જાય છે. તો વર્કલોડ વધે, યાદ રાખવાનું, પગાર વધારે હોય, વર્કલોડ વધારે હોય, તો મેચ્યોરિટી છે કે આપણે કામ કરવું જોઈએ. આપણને વધારે પગાર મળે છે તો, અને એ જ કામ તમને પ્રેક્ટિસ અને ગ્રીપ અપાવશે અને ધીરે ધીરે તમારા જે નામ અને કામ છે એ ઊંચાઈઓ સર કરશે અને તમારી કારકિર્દીમાં શું થશે? વધારો થશે. મીન્સ કે તમે સફળતાના પ્રયાણ આગળ ને આગળ સફળ થતા રહેશો. મિત્રો આપણે જઈ રહ્યા છીએ તમારો ટાઈમ સીધી વાત, નો બકવાસ. 8મો પોઈન્ટ આપણે લઈ રહ્યા છીએ. 8મો પોઈન્ટ પણ એટલો જ મહત્વનો છે કે મહત્વકાંક્ષી બનો, પણ અતિ મહત્વકાંક્ષી નહીં. કોન્ફિડન્સ હોવો જોઈએ પણ ઓવર કોન્ફિડન્સ નહીં. હું કરી શકું છું, બહુ સારું છે, પણ હું જ કરી શકું છું, આ ખોટું છે. મહત્વકાંક્ષી હોવું એ ફાયદાકારક છે, પરંતુ વધુ પડતી મહત્વકાંક્ષા એટલી જ નુકસાનકારક છે. એટલા જ માટે તો કહેવાય છે અતિ સર્વત્ર વર્જ્યતે. માટે પહેલા અનુભવ મેળવો અને પછી મહત્વકાંક્ષા કરો. દરેક વસ્તુ નિશ્ચિત સમયે જ મળે છે. મીન્સ કે દરેક વસ્તુનો એક સમય હોય છે. મિત્રો એવું નથી હોતું કે તમે 12મું પાસ કરો તરત જ શિક્ષક બની જાઓ. એના માટે તમારે ટેટ, ટાટ આ બધી પરીક્ષા પાસ કરવી પડે છે. મીન્સ કે દરેક વસ્તુ માટે પ્રેક્ટિસ જરૂરી છે. પેલું કહેવાય છે ને, પ્રેક્ટિસ ઇમ્પ્રૂવ પર્સન, પ્રેક્ટિસ મેક પરફેક્ટ નોટ, પ્રેક્ટિસ ઇમ્પ્રૂવ પર્સન. જ્યારે તમે વધારેમાં વધારે પ્રેક્ટિસ અને મહેનત કરો છો, તમારી અંદર ઓટોમેટિક સુધારા આવે છે. અને સુધારા એટલે શું? સુધારા એટલે એ જ વસ્તુ જ્યારે તમે નોર્મલ ફોટાને એડિટિંગ દ્વારા એકદમ ખૂબસૂરત ફોટો બનાવો છો, બસ આ જ વસ્તુ તમે તમારા જીવનની અંદર અમુક ખામીઓ દૂર કરો છો. પ્રેક્ટિસથી એ ખામીઓ દૂર થાય છે અને તમે એક સક્સેસફુલ મોડલ બનો છો. એ જ તમારી કારકિર્દી છે. મિત્રો હવે 2 પોઈન્ટ બાકી છે. વિડીયો પૂરો જોજો, ખરેખર તમને મજા આવશે, કારણ કે આ 2 પોઈન્ટ તો અતિ મહત્વના છે. તો આપણે જઈએ 9મા પોઈન્ટ ઉપર. 9મો પોઈન્ટ એકદમ સરળ અને સારો છે કે સ્વ મૂલ્યાંકન કરતા શીખો. મોટા ભાગના લોકોને ખબર નથી પડતી કે પોતાનું ઇવોલ્યુશન કેવી રીતના કરવું. ખરેખર મોસ્ટ ઓફલી માણસો એવું કહેવા માંગે કે બીજાની ખામીઓ કાઢવામાં બહુ જ પેલા એવું હોય છે કે બીજાની ખામી કેવી રીતના કાઢવી. ક્યારે શું તમે તમારા અંદર ઝાંખીને દેખ્યું છે? બજારમાં કોઈ એક વસ્તુ માટે હરીફાઈ વધી ગઈ છે, તે રીતે કેરિયર માટે પણ બજારમાં ખૂબ હરીફાઈ વધી ગઈ છે. પછી પોતાને વેચવાની વાત કરો, રાઈટ? એને સમજો પહેલા કે તમારું સ્થાન કઈ જગ્યાએ છે. હંમેશા યાદ રાખો, પરિવર્તન જ સંસારનો નિયમ છે. તમે તમારી એકની એક પ્રથા, મીન્સ કે પેલું નહીં, મગનું નામ મળી ના પડે, બરોબર, એ પ્રથા પકડી રાખવી નહીં. સમય સાથે તમારે પરિવર્તન કરવું જોઈએ, ત્યારે જ તમે એક સારું કેરિયર બનાવી શકો છો. સમયની સાથે કઈ બાજુ પ્રવાહ જાય છે એ બાજુ તરવામાં જ મજા છે. તો મિત્રો આ હતો આપણો 9મો પોઈન્ટ. અંતિમ પોઈન્ટ આવે પહેલા હું તમને યાદ અપાવી દઉં ફરીથી, કદાચ તમે ના ભૂલો, આ વિડીયો જેમ બને જેટલો શેર કરજો. મિત્રો બહુ મહેનત લાગી છે. 2024માં અમે નવી સિસ્ટમ સાથે વિડીયો બનાવ્યો છે અને ખરેખર તમને જોવો બહુ ગમશે એટલા માટે. તો મિત્રો આપણો 10મો અને અંતિમ પોઈન્ટ છે કેરિયર બનાવવા માટેનો, કે બી
યોર ઓન માસ્ટર. તમે પોતાના તમારા માસ્ટર બનો મિત્રો. જેવી રીતના અહીંયા આપણે સ્વમૂલ્યાંકન કરતા શીખો એટલે કેરિયર નિર્માણમાં નવી પદ્ધતિની ખૂબ માંગ રહી છે. કોઈ નવી પદ્ધતિ, બરોબર, જૂની પદ્ધતિ તો જરૂરી જ છે, નો ડાઉટ, પણ જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિ આ બંનેનું કોમ્બિનેશન તમે કરી શકો છો. જેમ જેમ નવી પદ્ધતિઓ આવે તેમ તેમ તમારે અભ્યાસ કરતા રહેવું જોઈએ અને નવી પદ્ધતિઓ શીખવી જોઈએ. દાખલા તરીકે કંડક્ટર પહેલા ટિકિટ કાપતા હતા, અત્યારે નવી મેથડ આવી, બરોબર, મશીન વાળી. તે મશીન વાળી શીખવી જરૂરી છે. પહેલા શિક્ષકો બોર્ડમાં ચોકથી લખતા હતા, અત્યારે ડિજિટલ બોર્ડ આવી ગયું છે, તો ડિજિટલ બોર્ડથી શીખવું જરૂરી છે. તો જ તમારા જે કેરિયર છે, કેરિયરને વેગ મળશે અને તમે પ્રગતિ કરશો. નહીં તો મિત્રો યાદ રાખવાનું, જો આજના જમાના સાથે તમે નહીં ચાલ્યા તો જમાનો આગળ જતો રહેશે ને તમે ઘણા પાછળ રહી જશો. અને પછી એક શબ્દ બોલવાનો મોકો મળશે કે એક વખતે મને આ મોકો મળ્યો હતો, પરંતુ મેં આ મોકો લીધો નહોતો, નહીં તો હું અત્યારે આ ઊંચાઈઓ ઉપર હોત. આવું તમારા જીવનમાં ના બને એટલે અમારા યુટ્યુબનો હરદમ પ્રયાસ રહે છે. મિત્રો ખરેખર તમને વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ નવા આવા અને તદ્દન સારા વિડીયો સાથે. ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હું કૃણાલ જોશી, લાઈફ કોચ, ફરીથી તમારું સ્વાગત કરીશ નવા વિડીયો સાથે.